નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બી ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી દ્વારા ભારત વિકાસ પરિષદ સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. ધોરાજી ભારત વિકાસ પરિષદ નામની સેવાકીય સંસ્થા હંમેશા માટે સેવાના કરીમાં અગ્રેસર હોય છે, ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ધોરાજીમાં ઠેર ઠેર વૃક્ષ વાવોની કામગીરી ચાલી રહી છે. ત્યારે લોકો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે એવા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. અને ખાસ કરીને ઉપસ્થિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવેલું હતું કે બાળકોના જન્મદિવસે, લગ્નના, સગાઈના દિવસે અને વિવિધ ખુશીના અવસરે એક વૃક્ષ વાવવું જોઈએ. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો સહિત સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા. અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, રાજકોટ. નામ અને વિગત. વિનુભાઈ વગાસિયા, ભારત વિકાસ પરિષદ સંગઠન મંત્રીની જવાબદારી, ધોરાજી. આજરોજ તારીખ 7/7/2024 ના રોજ ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા અને સામાજિક વનીકરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે શ્રી કૃષ્ણ ગૌશાળા ધોરાજી ખાતે વિનામૂલ્યે રોપાનું વિતરણ અને ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા દ્વારા રાહત દરે પાંજરાના વિતરણનો આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી શહેરમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર થશે અને એકદમ ટ્રી ગાર્ડ રાખીને એને સલામતીપૂર્વક ઉછેર થશે અને એક ધોરાજીને જે લીલુંછમ અને હરિયાળું બનાવવા માટેનો એક ભારત વિકાસ પરિષદ અને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. અસ્તુ ભારત માતા કી જય.